આગામી 16મી ફેબ્રુઆરીથી ભારતમાં દિલ્હી ખાતે ઇન્ડિયા એઆઈ સમિટ 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. ભારત મંડપમાં ચર્ચાઓ થશે, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થશે, પ્રદર્શનો થશે એઆઈને લઈને. તમને ખબર હશે કે ભારતે જીપીએઆઈની અધ્યક્ષતા કરી હતી. જીપીએઆઈ 2023 એટલે કે ગ્લોબલ પાર્ટનરશિપ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ પાર્ટનરશિપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અધ્યક્ષતા જે ભારતે કરી તેનાથી એક સ્પષ્ટ સંદેશ ભારતે આપ્યો હતો કે હવે એઆઈની દુનિયામાં પણ ભારત ગ્લોબલ લીડર બની ચૂક્યું છે. ત્યારે આ વધુ એક ઓલ ઇન્ડિયા એઆઈ સમિટ જે થવા જઈ રહી છે તેમાં દેશ વિદેશના ખ્યાતનામ લોકોની હાજરી રહેવાની છે. 30થી વધુ દેશના 300થી વધુ પ્રદર્શનકારીઓ આ જે સમિટ છે તેનો ભાગ બનશે. તમને કહી દઈએ કે ભારતમાં 10,000 કરોડથી વધારાનું બજેટ ઇન્ડિયા એઆઈ મિશન માટે વાપરવાની મંજૂરી સરકાર પહેલેથી જ આપી ચૂક્યું છે, જ્યારે જીપીએઆઈ થયું ત્યારબાદથી. એટલે એઆઈને લઈને એઆઈનો યોગ્ય ઉપયોગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કૃષિ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે નવા પરિવર્તનો, સકારાત્મક પરિવર્તનો, સેમિકન્ડક્ટર ક્ષેત્રે સકારાત્મક પરિવર્તનો અને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ, ઉર્જા ક્ષેત્રમાં વધુ રોકાણ, આ બધા જેવા મુદ્દાઓ છે કે જેની ઉપર ભારત અત્યારે ધ્યાન આપી રહ્યું છે. આ જે એઆઈ સમિટ છે તે કેમ અગત્યની છે? કારણ કે તેમાં દેશ વિદેશની ખ્યાતનામ સેલિબ્રિટીઝ આવશે કે જેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલા છે, જેમનું નામ ખૂબ મહત્વનું છે, જેમ કે સુંદર પિચાઈ ગૂગલ તરફથી, આ તરફ ગૂગલ ડીપ માઇન્ડ તરફથી ડેમિસ હસાબિસની હાજરી રહેવાની છે. તો મેટા તરફથી એલેક્ઝાન્ડર વાંગ પણ આ એઆઈ સમિટનો ભાગ બનવાના છે. અડોબ તરફથી શાંતનુ નારાયણ હશે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી મુકેશ અંબાણી હશે, ભારતી એન્ટરપ્રાઇઝ તરફથી સુનિલ ભારતી મિત્તલ પણ આ બેઠકનો ભાગ બનશે. ટીસીએસ, ઇન્ફોસિસ, ટાટા ગ્રુપના અન્ય પણ લોકો જે આ એઆઈ સમિટનો ભાગ બનવાના છે અને વિદેશની અન્ય કંપની કે જેમના પ્રતિનિધિઓ પણ આ એઆઈ સમિટમાં આવશે, તેનાથી ભારતનું એઆઈ તરફનું ડગલું, ભારતની લોંગ વિઝન કે જે બધું જ સ્પષ્ટ થશે અને સરકાર એવું માની રહી છે કે તેનાથી ભારતને એઆઈ ક્ષેત્રે વધુ રોકાણ પણ પ્રાપ્ત થશે.